સ્ટાર્ટિંગમાં મને જે અહીંયાથી લઈ ગયા હતા ને, હજી તો હું બધા સામે આ લોકો તરફથી ને એટલા બધા હતા ને મારી અહીંયા હતા. તો મેં કીધું હતું કે તમે તમારે ગમે એટલા લઈ આવો એટલા લઈ આવજો. મારા પપ્પા છે ને કહેતા હતા, કંઈ એવું કાંઈ પહેલે હતું નહીં. હાથ દીધું ને મેં ઉપર જોયું ને તો હું આમ આખું ચાર થઈ ગઈ મારી. કેમ છે મારું લુક છે. અને આ અમારા બાજુમાં જાયદાબેન રહે છે ને આ એ છે. આમાં મારા મોટા નણંદ અને અમારા હેઠા ભેગા ફોટા પાડાવવા હોય ને તો અમારે આમ બોલાવવો પડે, ક્યાંથી કોઈ ગોતવા પડે. આ બે મોટા મારા નણંદોયા છે. તે પછી મારા બે નણંદ પારીને મેં જોયું નથી કે સામે છોકરો છે એને સારી રીતે જોઈ લેવું પડે. નહીં, તેને મેં ફોટો દીધો હતો નહીં તો અહીંયા આવું સિમ્પલ હતું. જો તો આવા ફોટા આવતા. આ લગ્ન પછીના સીન છે, જોઈ લ્યો મિત્રો. હુકલ દાઠી અસલામ વાલેકુમ મિત્રો, કેમ છો તમે? મજામાં જશો. તો આજ તમે જોતા જશો કે આપણે જૂનો પેટાળો કાઢ્યો છે અને જૂના પેટાળામાં સગાઈના ફોટા છે ને મને હાથમાં આવ્યા. કબાટ સાફ કરી દીધો તો મેં કીધું કે તમને બધાને બતાવું. તો જો આપણે જૂની યાદો તાજા કરી પાછા આપણે. તો સાહેબ તમારી પણ જરૂર પડશે, તમે તો અહીંયા જાઓ ખાસ કરીને. તો પહેલે તો હું તમને બતાવું, જોઈ લ્યો આ બધા ફોટા જેમ કે સગાઈના છે. એમ તો ઘણા બધા છે પણ નાની મોટે જે દુર્ઘટના કહેવાય ને જે તઈ મારા અરે બધું થયું એટલે તઈ હું કહીશ તમને બધાને અને તમે ધ્યાનથી સાંભળજો કે અજીબ તઈ પણ થયું અને આ જાને કહી દઉં કે શું થયું. એટલે હાલો તમને બતાવું અને કહું. એટલે હાલો જોજો. તો તમને બતાવું પહેલે તો મારો રિએક્શન જ જો. આ ફોટો સ્ટાર્ટિંગમાં મને જે અહીંયાથી લઈ ગયા હતા ને, હજી તો હું બધા સામે આવતા હતા ને એ છે આમાં રિએક્શન. અને પછી મેં મારા નણંદ આવ્યા હતા, તમને એ કહું. જેમ કે આર્યા આ મારા કાકાજીના દીકરી છે, એ મારા નણંદ છે અને આ મારા નાનકડા નણંદ છે. તો આ મને તેડવા આવ્યા હતા અને તે પછી મારા આવા રિએક્શન થયા. કેમ કે છે ને આવતા છે ને મેં એ માંડવામાં છે ને માણા કેટલું બધું જોયું અને સગાઈમાં ઘણા બધા હતા. આ લોકો તરફથી ને એટલા બધા હતા ને મારી અહીંયા હતા. તો આવી રીતે મને તેડી ગયા અને પછી ખુરશી માથે કે નહીં બેઠાડ્યું એ તમને બતાવું. જો 150 જણા જેવા હતા. 150 તમને તેડાવ્યા હતા. હા, 150 સુધી છૂટ હતી એ લોકો. કેમ કે મારા મામાજી ને બધા પરિવાર છે, મારા સાસુના ને એના બેન ભાઈ એટલા છે એટલે એ કોઈને મૂકે એમ નહોતા. અને અમે કીધું જ હતું કે તમે તમારે ગમે એટલા લઈ આવો એટલા લઈ આવજો. મારા પપ્પા છે ને કહેતા હતા, ત્યાં એવું કાંઈ પહેલે હતું નહીં કે તમે આટલા માણા લઈ આવજો. ને આમ પહેલાં તો બધાય આમ હાલતું. અને પછી મને આવી રીતે બેઠાડ્યા પછી છે ને મારા દાદીજી તમને બતાવો. આર્યા જો પહેલે જ મારા દાદીજી આવ્યા. કેમ કે આના દાદી અને આ દાદીને જોઈને હું ચોંકી ગઈ. એ શું કામ? કેમ કે મેં પહેલાં તો હાથ જ જોયા. મેં કહ્યું તો ગઈઢું માણા આવે છે લગભગ. તો મારા દાદીજી છે અને મારા મમ્મીના દાદી છે ને જે ગુજરી ગયા હતા ને હજી એને 6 મહિના નહોતા થયા અને સેમ આના જેવા લાગતા હતા અને કપડાં એવા જ પહેર્યા હતા એમ. તો મારા મમ્મીના દાદી ને એના ભેગી હું નાની મોટી એવી થઈ છું. તો એના જેવા સેમ અને સેમ કપડાં અને બધી બોલવાનું બધું આવી જ રીતે. અને એ હાથ દીધું મેં ઉપર જોયું ને તો હું આમ આખું ચાર થઈ ગઈ મારી. મારા મામી બાજુમાં બેઠા હતા, એ મારા અનવડિયા બન્યા હતા. એ ટાઈમમાં તો મારી બેનપણીયું કેમ કાંઈક તો હતું પણ એ બધા એનામાં જ હતા. પણ મારા મામી હતા ને મારા નાના મોટા ભેગા થયા. તો એ બાજુમાં તો મેં કીધું નસીબ મામી હતી કે હું? મેં કહા તો દાદી. તો એવા ટાળે મેં કીધું કંઈ કે તારા દાદીજી છે, તારા ઘરવાળાના દાદી છે. મેં કીધું તો સેમ એટલે સેમ આ જ અને આવું જ રીતે. તો એ આવ્યા હતા અને હા બહુ હારાન. અને તે પછી મારા અલ્ફીનાનો જન્મ પહેલે થોડાક ટાઈમ મોર જ ગુજરી ગયા. ઘણું જીવા અને બધાને દુઆ જ દેતા હતા. પછી આ રીતે ને પછી અમારા સાહેબનો ફોટો બતાવું તમને. જો કેમ છે ભાઈ? ટાટામાં પેલા વાળ અમારા આટલા હોય પણ હું જ મોટા થવા નતો. પહેલાં જો આમ તઈ સીધી આમ
પેટો નથી કા લસણ કલર નાખો. કલર આગળ જ જો આટલું જ કલર હોય અને કેસરી કલરનો શર્ટ. પહેલે તો મેં એ જ કીધું તમને, પહેલે કેસરી કલર પહેરીને આવવાનું કોને કીધું હતું? તે આવ્યા બસ આ શર્ટ પહેર્યો હતો તો એવું કંઈ હતું નહીં કે શેરવાની કે કુર્તો પેજામા કે એવું કાંઈ હતું નહીં. જી હોય એ કા એક કપડામાં સગાઈ થઈ જાય છે. પણ હા મિત્રો કહેજો કે મારા કેવા ફોટોને છે મસ્ત. આ મારું લુક છે અને આ અમારા બાજુમાં જાયદાબેન રહે છે ને, આ એ છે. હજી પણ આવા નવા છે, જરીક થઈ ગયા છે મારા પણ હેલ્ધી. તે પછી આ જોવો છો ફોટો અમારા વૈદાબેન જે મારો વિડીયો જોવે છે એમાં તમે જોવો જ, અહીંયા બેઠા હશે એ આ રહ્યા. અને બાકી મારા નણંદની છે. તે પછી આ બીજો ફોટો, આમાં મારા મોટા નણંદ અને અમારા રેહાના બેન છે. જેમ કે અમારા બાજુમાં જ રહીએ છે પણ બેન જેમ જ છે મારા નણંદની જેમ. આ બે મારા નણંદ નહોતા ત્યાં આ લગ્ન કરીને આવીને ત્યાં આવી રીતે બેઠું કે એકલું હોય ને તે આવતા એમ. તે પછી મારી છાબ તમને બતાવું. અરે આ મારા નણંદ છે અને આ અટાણમાં જામનગર જ સાસરે છે જગુ. હા તો આવડી કતી એને ખબર નહીં હોય કે મારા મામીના ભાયારે આના કરવાના છે લગ્ન. કેમ કે ત્યાં જ એ બધા હતા, આ બધા હતા, કંઈક એવું જ હતું કા. તો બસ જો આ રહ્યા ફોટા. અને તે પછી મારા કાકાજી જે મારા રમજુ કાકા છે. આમાં મારા સાસુ સસરાના તમને ફોટા બતાવું. જેમ કે આ રહ્યા. બસ મેં આ જ ફોટામાં ભેગા જોયા છે. એને એ લોકોને ભેગા રાખવા એટલે એ અલગ જ કામ કરતા હોય. મારા હાહુ એની રીતે, મારા હહરા એની રીતે ભેગા ફોટા પાડાવવા હોય ને તો અમારે આમ બોલાવવો પડે, ક્યાંથી કોઈ ગોતવા પડે. તો એક આ ફોટો છે જે મારા આગળ જ રાખીશ. અને બાકી બીજો મારો ફોટો જો આ રહ્યો. અને બીજો એક મારો ફોટો. આમાં તો આવા એક ફોટા 3-4 છે આ રહ્યા. અને હા હજી એક ફોટો આવે છે જે મારા ભાઈઓ છે બે, એક જાહિદભાઈ એક કારાભાઈ. જોવો છો અટામાં કેવા લાગો છો જાહિદભાઈ? જો ના અમારા સાહેબ વચમાં બેઠા છે. આ બે મોટા મારા નણંદોયા છે. તે પછી મારા બે નણંદ, પછી આ અને પછી મારા દેર છે. આમાં મારા દેરનો ફોટો તો છે જ નહીં, તે ક્યાં હશે. અને હા જી અમારા હકાભાઈ. અટાણમાં મને આને તો બહુ જ અમે મિસ કરી. કેમ કે અટાણમાં એ છે નહીં, ગુજરી ગયા છે. પણ હા મસ્તી બહુ જ કરતા, ખબર ન પડે કોણ નાનકડું છે કોણ મોટું છે. અને આ અમારા હકાભાઈ છે જે પીપર ગામડે રહેતા અને અમે જાતા અને રવિવાર અમે બહુ મજા આવે. અને શાક તો એ જ બનાવે, અમને રોટીન બનાવે ભાઈની જેમ એમ. પણ આટામાં નથી શું કરી. પણ હા એ ટાઈમે મને ગિફ્ટ દીધું હતું એમ. કેળા હતા એ હળેલા કેળા નાખ્યું હતું જે બધા બોક્સમાં દીએ છે. હા પછી પાછું મારા નણંદ છે અને મારા નણંદોયા છે કે રસૂલને કાંઈક પહેરાવે છે. જે તો અટાણમાં એને કાંઈ પહેરવું તો ગમતું નથી. અને બીજું અમારે જો આ મારો ફોટો. અને આને સગાઈમાં પહેલે મને જોવા આવ્યા હતા ને તો આ એ ડાયરેક્ટ હા નહોતી પાડી. મને જોઈને ડાયરેક્ટ હા નહોતી પાડી. એ કે હું પહેલે જોઈશ અને ફોટો જોઈ પછી 10 દિવસ પછી હા જવાબ આપીશ. અને મારા આગળ તો કંઈ ઓપ્શન જ નહોતો. હા હાચા ને. અને એ જોવા આવ્યા હતા ને તો મેં છે ને આમ જ હતી, આમ છે ને આમ જ હતી. આમ ઊંચું વાળીને મેં જોયું નથી કે સામે છોકરો છે એને સારી રીતે જોઈ લેવું પડે, નહીં. તેને મેં ફોટો દીધો હતો ને ત્યાં આવું સિમ્પલ હતું. જો ત્યાં આવા ફોટા આવતા દેખાય છે તમને? આ મારો ફોટો છે. મને નથી લાગતું મારો ફોટો છે. તો સગાઈ મારી થઈ, તમને તારીખ બતાવો ને આ મારો ફોટો સગાઈનો મારા બાબાએ કેસેટ ઉતારી હતી. તો મને આ પોસ્ટર દેખાયું તો મારા અંદર એક ગીત યાદ આવ્યું. જાગરે મારું ગુજરાતી હિરોઈનનું જેમ પોસ્ટર બનાવ્યું. જોવો તમે આ રહ્યો દેખાય છે.
પણ તો હાચે ને એવું જ થયું છે તે પછી તો પિક્ચર જ રિલીઝ થાય છે ટાઇટલ તો થઈ ગયા પણ પિક્ચર જ રિલીઝ થાય છે. આમાં સગાઈની કેટલી તારીખ છે? 23/4/2007. 2007 થઈ હતી. હા નથી અટા મહિનો ને મારા લગ્નની તારીખ એને યાદ નહીં હોય કેટલી છે જોયું શું કરે મને યાદ નથી મને યાદ છે 4થા મહિનામાં થયા છે તારીખ. હા યાદ તો છે ને આ 4થો મહિનો છે જો 4 નાતો છે અમારો. તો આવી રીતે જ લેખા બાનું રસલ શાહ સંગ તો આપણી આ સગાઈનો પોસ્ટર છે. આનો તો ફોટો કેમ લીધો નહીં ખબર નહીં આના ભેગો કર હોવો જોઈએ. તો બસ અમારે એવા તો ઘણા ફોટા છે કે બતાવીને મારો બચપનનો ફોટો તમને બતાવું. અટારમાં જો પેલે એવું હતું બે કર નાખતા હતા સામે છે ને આ મારી બચપનનો ફોટો છે. તો એ પેલે અહીંયા કાલાવડમાં આવીને કાળા થઈ ગયા ધોરા હતા હવે કાળી થઈ ગઈ એમ કે તઈ શું. તો આ બસ અમારી યાદો છે અને હા અમારા અલ્ફીના સેમ આવી જ લાગે છે જો દેખાડો તો આ રહી અમારી અલ્ફીના છે અને અમારો ફોટો છે હાથમાં કોન લઈ અને આવી રીતે ને તે પછી આમાંથી થઈ ગયા આ લગ્ન પછીના સીન છે જોઈ લ્યો મિત્રો. હુકલ દાઠી ફરવા ગયા હતા ડેમે. હા અમારા એ સાચું બોલ્યા આ કાલાવડમાં અમારે ફરવાનું સ્થાન કયું કહું ડેમનું નામ શું? બાલમડી ડેમ. હા એક બાલમડી ડેમ એક આપણે આમની કોઈ હિંચકા ખાવા જઈએ હું હા પિયાવા હનુમાનની ટેકરી કહેવાય કે ખાલી રોડ હા હા એ એક અમારે ફરવાનું. અમારા કાલાવડમાં કાંઈ નથી. શું કામ? કાંઈ નથી. રાજકોટ તો છે બાજુમાં છે શું કામનું અમાર તોય હા તમને બધાને કહો તોય મારી મમ્મી અહીંયા 3 દીકરી દઈ દીધી બોલો કાલાવડમાં એક મેં એક મારી બેન હોનું છે દીકરી વાંચવાવાળા જમાય છે કે કાંઈ નથી તોય મારી મમ્મી 3 દઈ દીધી 1 અને 3જો નંબર અને 4થો નંબર બીજો નંબર ખંભાળિયા અને 5મો નંબર બલાચડી. તો કાંઈ ફરવા ન હોય એક ફેરે મને એ યાદ આવ્યું હા અમને એક ફેરે મારા અલ્ફીના નાની હતી ને અમે ખીરસરા રાજકોટ લગભગ ગયા હતા. ના પહેલી વાર તો લગ્ન પહેલે મને એમ તો લઈ ગયા હતા મને 2-3 વાર. પછી આ એનો ખીરસરા હોટલમાં નોકરી કરતા હતા ને તે પછીનો છે ફોટો જુઓ. અમારી અલ્ફીના છે અને મેં ને આ રસુલ તો એ તમારા મરૂન કલરની વર્ધી હતી કા પેલા મરૂન હતી પછી હા આમાં શું ફરવા મને કહે છે પોતે વર્ધીમાં છે. આમાં એવું હતું કે મારા નણંદનો ખોરો ભરત હતો આમાં સોનુબેન ને એનો ખોરો ભરત હતો અને મેન મારા દેર ઘરેથી ગયા હતા આ પોતે અહીંયા ખીરસરા હતા. પછી મારા દેર કહે છે હાલો ભાભી કે આપણે એવા જાય ભૈયા આગળ તો એને અહીંયા ભૈયો કહે છે અહીંયા બધા રસુલ નામ તો છે પણ અહીંયા છે ને ભૈયાથી ઓળખાય છે. તો અમે પછી આ ભૈયા આગળ ગયા અને પછી અમે આ ફોટા પડાવ્યા અને હા ફોટા અમે પડાવ્યા હતા ફોનમાં અને આ ફોનમાંથી ફોટા પછી અમે કઢાવ્યા અને મારો ઓલો નાની કર્યો હશે તો ખરી હા આ રહ્યા મારા દેર જેમાં હા આ વચમાં છે ને બહુ જૂનો ફોટો છે આ બે મારા નણંદ છે એની સગાઈનો ફોટો છે અને આ મારા દેર છે. બસ અમારા જ ફોટા અને અમારી યાદો હતી અને આટામાં જોઉં તો અમારે જરાય મને ખુદને મારો ફોટો જોઈને લાગતો નથી કે મેં છું. અને આમાં અમારા ઘરનાઓના તો સીન લીધા જ નથી એવા પાકા મારા મમ્મીનો મારા પપ્પાનો કે કોઈનો ફોટો નથી એ લોકોના જ છે. હા એવું હતું કે પેલા જે સગાઈ કરવા જાય જે એનું કુટુંબ હોય ને એના જ લે પછી બીજાના કોઈના ન લે એ બધામાં હોય જ. કમેન્ટમાં કહેજો તમારે બધા યાર એવું થાય છે કે સૌના કેમેરામાં સૌના ફોટો નકર અલગ અલગ રાખવાનો મતલબ હું એક કેસેટનું બનાવી લે
હા એ છે. અમે તો કેસેટમાં તો બધાને લીધા છે. આ લોકો ફોટામાં શું કામ અમારા ઘરના નથી લીધા ખબર નહીં. તો જો બધા હતું આપણે આજનો વિડીયો. આપણા ફોટાનું પૂરું થઈ ગયું. તમે અટામાં પથારો જોવો જ છો, દેખાડો તો આમ કેમ પાથરેલું છે ભેગું. તો આમાં હુંય ખોવાઈ જાય. આમાં નાનીમાં હતા ને તો એના આગળ હતું. પછી મેં કીધું મારા નાનીમાં ગુજરી ગયા ને પછી એના ઘરેથી હું લઈ આવી. અને આવા નાના નાના ફોટા પેલેના માન એક ખાચવેલો છે મારો. તો બસ બોલો હવે તમે. તો આટલું જ હતું વિડીયોમાં. અને જોઈ લીધા આ બધાના ફોટા. હા જૂની યાદો એની હતી જે તમને કહી દીધું. એ અમારા લગ્નનું તારીખ આવશે તે માન 15 વર્ષ પૂરા થશે. તો હજી 15 નથી થયા. આને તો જો 15 નથી દે 14. 2010માં અમારા લગ્ન થયા હતા. 2010 ને 2026 આવશે તે 15 પૂરા થઈને 16મો ચાલુ થશે. 16 અને આને ઓળખું છે ને 16 અને 2007માં સગાઈ થઈ હતી એટલે 10 16 વર્ષ પૂરા થયા. વારીઓ 3 વર્ષ સગાઈ હાઈલી મારી. 16, 17, 18, 19, 20 વર્ષ સુધી હવે ફોનમાં કનેક્ટ. કા સાહેબ બસ અડધી જિંદગી આપણી આમ નીકળી ગઈ, અડધી ભેગી નીકળી ગઈ. હવે ક્યાં સુધી આપણી જિંદગી આપણે લઈ જાય છે તો બસ. પણ હા હવે જિંદગીમાં આપણે હવે જે છે એ તમને બતાવશી. અને હંમેશા તમને અમારા ફેમિલીની જેમ જે કાંઈ પણ હોય, જેમ કે આજ જ અમને એમ લાગ્યું કે આજ અમે અમારો પેટારો ખોલ્યો છે તો તમને બતાવી દઈ. તેવી જ રીતે કાંઈક ને કાંઈક પણ હવે તમે અમારા બધા જે સબસ્ક્રાઈબ છે અમારા એ અમારા પરિવારની જેમ જ છો. તો બસ અમે આ વિડીયો એ જ માધ્યમથી બનાવ્યો કે ભાઈ આપણે જોઈ છીએ તો હાલો આપણે આપણા સબસ્ક્રાઈબને બધાને બતાવી કે જોવો આમ આ બધી અમારા નાની નાની જૂની જૂની ફોટાની યાદો. બસ ધીરે ધીરે આગળ જતા ઘણું બધું એવું આવશે. જૂનું હશે. હા પછી અમને લાગશે કે આ બતાવવું જોઈએ. તમને જાણવા મળશે. અને હા અમારા ગામડે જાસી જેમ કે પીપર કંઈક એવું લાગશે. કાં ક્યારે ગયા બતાવ્યું નથી. બતાવ્યું નથી પણ કંઈક આપણા કરપીર છે અહીંયા. આપણું ઘર છે. ના અમારું જૂનું અહીંયા ઘર છે. અમારા કરપીરે અમારા ફરિયામાં જ છે નહીં. હા ફરિયામાં જ છે. ઘરના સામે જ છે. અને અહીંયા આપણું જૂનું ઘરે છે. અને પીપરની બાજુમાં નિકાવાની બાજુમાં પીપર ગામ છે ને એ આપણું જૂનું ગામ છે. હા કાલાવડ અમે રહી છીએ પણ અમારું ગામ છે પીપર. અમે આ મૂળ યાના. અને બસ અમારા છોકરાના કર ને અમારે કરની કેસેટે છે કંઈક. અમે થોડું થોડું હશે તો તમને એ કહીશ. લગ્નની કેસેટમાં થોડા થોડા સીન હશે તમને એ દેખાડશી. તો બસ આજ વિડીયોમાં આપણે હતા. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ કરતા ભૂલતા નહીં. બાય બાય ને ખુદા હાફિઝ બધાને.